બનાસકાંઠાના સુઈ ગામમાં આવેલા પૂરથી તબાહી છે। કેટલાક લોકોને સ્થળાંતર કરાયું છે। સ્થળાંતર કરેલા લોકોને સુઈ ગામ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા છે। 500 જેટલા લોકોના રહેવાની અને ખાવાની સુવિધા પૂરી પાડવામાં આવેલી છે। અસરગ્રસ્ત લોકોની સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી લોકોએ સરકારની મદદનો આભાર માન્યો છે। ખેત, પાક અને મકાન નુકસાન અંગે પણ સહાય માગી છે। જ્યારે 2015માં પણ અહીંયા પૂર આવેલું છે સુઈ ગામમાં, એનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ અહીંયા હતી। લોકો અત્યારે જેટલા બી અમારા આજુબાજુના જે બાળકો છે, એમના માતા પિતા છે, તે બધા જ સતત 5 દિવસથી અહીંયા છે। ગામના બધા જ વસ્તી જેટલા બી મદદગાર થયા એટલા થયા છે। હેલ્થનો બી પૂરો સ્ટાફ અહીંયા 5 દિવસથી ખડે પગે છે। જમવાનું બી અહીંયા મતલબ હોસ્પિટલમાં જ બધા માટે પૂરું પાડવામાં આવે છે અને ગામવાસી બી બધા જ મદદ કરવા જેટલું બને એટલું પાણી ભરેલા હતા, છતાં બી એ ટ્રેક્ટરો લઈને બી અહીંયા સુધી રાશનને બધું પહોંચતું કર્યું છે। સુઈગામમાં પડેલા 17 ઇંચ વરસાદના કારણે સુઈગામ આસપાસના ગામો બેટમાં ફેરવાયા, પૂરની પરિસ્થિતિ સર્જાઈ અને આ પરિસ્થિતિ વચ્ચે કેટલાક લોકોના મકાનોમાં પાણી ભરાતા તેઓને સ્થળાંતર કરાયા। એ લોકોને સુઈગામ CHC ખાતે લાવવામાં આવ્યા, ત્યાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી। એ મહિલાઓ, એ બાળકોના દ્રશ્યો એ CHC સેન્ટરના જોઈ શકાય છે, જ્યાં હું હાજર છું અને એ જગ્યા ઉપર આ લોકોને જે પ્રકારે રાખવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે, સાથે ખાવા પીવાની એટલે કે રહેવાની જમવાની વ્યવસ્થા આ CHC સેન્ટર ખાતે આ અસરગ્રસ્ત લોકોને માટે જે કરવામાં આવી છે તેના આ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે લોકો રહી રહ્યા છે। અંદાજે 400 જેટલા લોકો અહીંયા રહી રહ્યા હોવાની માહિતી જે છે તે મળી રહી છે અને આ જ પ્રકારે અલગ અલગ ગામોની અંદર લોકોના વસવાટની, રહેવાની, જમવાની, ફૂડ પેકેટની વ્યવસ્થા જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે, જેથી કરીને અસરગ્રસ્ત લોકોને મદદ મળે। અને હવે જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે આ તમામ લોકોમાંથી કેટલાક લોકો મકાન સાફ કરવા માટે જઈ રહ્યા છે। આ જોઈ શકાય છે નાનું બાળ, એ બેન સાથે પણ આપણે વાત કરીશું કે તેમનું શું કહેવું છે। બેન, કેટલા મહિનાનું બાળક છે? 20 વર્ષનું। 20 દિવસનું? તો કયા ગામના છો તમે? અમે નવમનગરના લેબુનીના। હા। તો પાણી કેટલું ભરાય ગયું છે? પાણી ખૂબ ભરાનું, આટલે માથોડે આવ્યું હતું। હા। પછી કેવી તકલીફ પડી? તકલીફ ખૂબ પડી। હા। એટલે અત્યારે હજુ મકાનમાં પાણી છે? હા, હજી ભરેલું પડ્યું છે। નાનું છોકરું છે, બીજા કોઈ ખરાબ? હા, બીજા છે। શું કહો છો બેન? પહેલી ડિલિવરી છે એમને, હજી 10 દાડા થયા છે હજુ। હા, પાણી બહુ બધું ભરાઈ ગયું। અમે માણસના સેતર પાઈ ભાગ રાખીને બેઠા હતા, બધું ભરાઈ ગયું। અમારે બધું તળાયું, કશું નહીં બચ્યા, અમે ખુદ બચ્યા છે પાણી બહાર નીકળ્યા। હા, અમારા કપડાં, રહેવાનું, વાસણ બર્તન બધું પાણી ભેગું જતું રહ્યું છે। હા, કશું નહીં, બધું છોકરા બચાવીને પાણીમાં બહાર નીકળ્યા। કાચા હતા, માણસના સેતર પાઈ ભાગ બોધીને બેઠા હતા સેતરો। હા, મજૂરી કરીએ। હા, ખેતરોમાં મજૂરી કામ કરે છે, ખેતરોમાં રહેતા આ લોકો, કાચા મકાન એને નુકસાન અને અત્યારે CHCમાં બાળકો સાથે આ મહિલાઓ જે છે તેમને રહેવાની વ્યવસ્થા, આ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું। 10 દિવસનું બાળક, કોઈ 1 વર્ષનું, 2 વર્ષનું, 5 વર્ષના, આ અલગ અલગ ઉંમરના બાળકો જે છે તે અહીંયા રહી રહ્યા છે પોતાના પરિવાર સાથે। અને આ જોઈ શકાય છે જે હોસ્પિટલના બેડ, એ હોસ્પિટલના બેડ ઉપર તેમના સુવાની, રહેવાની અને અહીંયા જમવાની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને એ લોકો સાથે પણ આપણે વાત કરીશું। બા, ક્યાંના છો તમે? કેપના। કેટલા પાણી ભરાયા હતા? ખૂબ પાણી ભરાય। ખૂબ પાણી? કેવી તકલીફ પડી? હે, કેવી તકલીફ પડી? ખૂબ પડે તો આટલા પડી નીકળે। હા। ક્યારની વાત છે? 1 વાગે। કેટલા દિવસ પહેલાની વાત? 5-6 દિવસ છે। 5-6 દિવસ? બહુ એક સાથે પાણી આવ્યું? હા, એક સાથે। શું થયું હતું આમ, તમે જોયું હશે? અમે તો ઉઠ્યા એટલે પાણી આવ્યું, એટલે ઘણે જોયું ને એટલે પાણી આટલે ગોડી દેખાડી, અમે નીકળતા પાણી આવ્યું, આટલે પાણી નીકળે બહાર। હા, હજુ તો ઘરે જોવા નથી ગયા અમે કે શું નથી। હજુ પાણી ભરાયેલા? હા, હજુ હેડેરી પાણીમાં તો તમે જોઈ આવો ભાઈ। તમે બા ત્યાંના છો? અમે સુઈ ગામના છીએ। સુઈ ગામના। હવે તો પાણી ઓછું થઈ ગયું હોય। તકલીફ અહીં તો સારું, મને બધી સવલત મળી ગઈ છે, અહીં ખાવા પીવાનું બધું। આ જે અસરગ્રસ્તો છે, જે લોકો અહીંયા રહી રહ્યા છે CHCમાં, એ લોકોની CMની મુલાકાત પણ નિર્ધારિત કરવામાં આવી, એ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો।
આજનો કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રીનો આ CHCનો પણ શું કહેશો સરકારની કામગીરી વિશે, અને તમે જે અસરગ્રસ્ત બન્યા છો એ પરિસ્થિતિ શું હતી? આજની જે પરિસ્થિતિ હતી એટલી બધી ભયંકર હતી, જે લગભગ 300 થી 400 લોકોને રાતે જ કાઢી નાખ્યા અને સવારમાં 100 એમ કરીને 500 લોકોને કાઢ્યા. બહુ અસરગ્રસ્ત હોવાને કારણે અને CM સાહેબ આજે મુલાકાત લીધી એ ખૂબ સારું લાગ્યું, કારણ કે એમને સતત મારે તલાટી સાહેબનો સતત ફોન આવ્યા કરતો હતો કે તમે સંપર્કમાં રહેજો, કોઈને જાનહાનિ ન થાય, અને કોઈને જાનહાનિ થવા દીધી નથી. અને આજે કાર્યક્રમ કર્યો એ ખૂબ સારું લાગ્યું. અને બીજું કે આ લોકોને ખાવા પીવામાં આજ સુધી તકલીફ પડવા દીધી નથી. 2 ટાઈમ જમવાનું, અને અમારા કુટુંબની 10 ભેંસો છે એને ટેબરામાંથી લાવી દોઈ અને એમને દૂધના 2 ટાઈમ ચા પાઈએ છીએ.